તમારો ચારણના ચોરામાં સ્વાગત છે. તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા, એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહે છે. તો પ્રથમ હું તમારા બધાનું એક ધ્યાન દોરવી દઉં કે તમે અત્યારે જે ચમત્કાર જોઈ રહ્યા છો એ ચમત્કાર આમ પબ્લિકને, આમ જનતા જે જાગૃત થઈ રહી છે એનો છે. કે અત્યારે તમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તમે જોતા હશો કે દરેક રાજકીય આગેવાનો જે છે એ અત્યારે જે ખેડૂતો માથે આફત આવી પડી છે તે બાબતે ખેડૂતોને વળતર મળે તે માટે તમામે તમામ લોકો સરકારશ્રીને લેખિત રજૂઆત કરી રહ્યા છે. આ તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો. આની પહેલાં તમે કોઈ દિવસ આવો માહોલ નહીં જોયો હોય, પણ હવે સાંસદથી કરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ફલાણા ઢીકડા બધા આમાં તમે મીડિયામાં અત્યારે જોઉં છો કે બધા રજૂઆત કરે છે. કેમ ભાઈ? અત્યાર સુધી તમને ખબર નહોતી કે ખેડૂત છે, આમ પબ્લિક છે, જનતા છે, વેપારી છે, મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, બધા છે. પછી ગૌચર જમીન મેન છે હો. હજી હવે તો ગૌચર જમીનનું તો તમારે આગળ જોતા જાઓ તમે. તો મિત્રો સારું છે આ બધા રાજકીય આગેવાનોને મોડું થયું પણ થોડુંક ભાન તો આવી કે આપણે આમ પબ્લિકને, આમ જનતા માટે છીએ, ખેડૂત માટે છીએ, વેપારી વર્ગ માટે છીએ, ગરીબ વર્ગ માટે છીએ, મધ્યમ વર્ગ માટે છીએ. ફક્ત ને ફક્ત કંપનીઓ માટે નથી. આ બધેને હવે કદાચ આખું ખુલે છે તો એ સારું કહેવાય ને. ચાલો ખેડૂતને બધાને પોતાનો હક, પોતાનો અધિકાર મળે એવી આશા રાખીએ છીએ. અને જો નહીં મળે તો ચોક્કસથી જો ઈશ્વર કરશે તો આ બાબતે આપણે પણ મેદાનમાં આવશું. આ સંકેત કયો તો સંકેત, જે પણ સમજો તે. તો હવે આગળ આપણે વાત વધારીએ કે અત્યારે જે ચાલી રહ્યું છે આપણે આપણી સચ્ચાઈ ઉપર છીએ. અને ગૌચર જમીન બાબતે આ એક યાદ તમને કરાવી દઉં કે બારાડીની ખોટાડી જે બંદૂક છે એની પોસ્ટ મૂકી હતી કે આજે રાતે 12 વાગે હું ખંભાળિયા પોલીસ સ્ટેશન હાજર થવાનું છું અને 20 વકીલ ને 300 લોકો સાથે એવું કંઈક પોસ્ટ આપણે મૂકી છે. એની મૂકી હતી, આપણે સ્ક્રીનશોટ પાડીને મૂકી દીધો. તો તમે વિચારો તો ખરા મિત્રો, આ કેટલો વ્યક્તિ તાકાતવાળો છે, આની પાછળ કેવડો મોટો હાથ છે. વિચારો તમે. આ વિચારવાનું જ છે ને. પછી કહે છે મોબાઈલ મારો ખવાઈ ગયો છે. તો મોબાઈલ ખવાઈ નથી ગયો મારા વાલા, મારા કલેજા. મોબાઈલમાં તો બધું ડેટા છે કે જે તારા પાસેથી બધી લિંક નીકળે એમ છે અને ત્યાંથી જ આ ભાંડો બધો ફૂટે એમ છે. કે તને કોની ઊભો કર્યો, તું ક્યાંથી વિડીયા બનાવતો હતો, તને વિડીયા બનાવવા માટે કોણ શીખડાવતું હતું, તને કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવતો હતો, કોણ ત્યાંથી તને બધી માહિતી આપતું હતું, સમાજ સેવાના નાટક તને કોણ કરાવતું હતું. આ બધું ત્યાંથી તારી પાસેથી જ બધું છે ને મારા વાલા, મારા કલેજા, મારી બરાડીની ખોટાડી બંદૂક. આ બધું તારી પાસેથી જ છે. એટલે મોબાઈલ આ બધા નાટક બંધ કરી દે અને બધું નીકળી જશે. એ ચિંતાનો વિષય નથી. હવે ચિંતાનો વિષય એ છે કે હું તમને જામ ખંભાળિયા જે ગોકુલધામ સોસાયટી, બંગલાવાડી વગેરે જે પણ અત્યારે ચાલી રહ્યું છે, આપણે આમાં પ્લોટિંગ થઈ ગયા છે, બંગલા બની ગયા છે, વેચાઈ ગયા છે, કરોડો અજબોનું કૌભાંડ થઈ ચૂક્યું છે. પછી એસઆર કંપનીમાં અંદાજે 400-500 વીઘા ગૌચર જમીન એમાં પણ વેચાઈ ગયું છે. આ છે તે છે. આ જમીન ખરેખર સરકારી થવી જોઈએ, સરકારશ્રી થવી જોઈએ. સરકાર ધારે તો લઈ શકે, પણ કોની આ દીધી? તો કે પબ્લિકે. પબ્લિકમાંથી કોણ? તો કે સમાજના આગેવાનો. સમાજના આગેવાનો કોણ? તમને બધાને ખબર છે. તો એ લોકોને અધિકાર હતો જ નહીં. પણ એ લોકોને અધિકાર એટલે આપવામાં આવ્યો કેમ કે એ મત પાછા છે ને ફલાણાને અપાવે ને ઢીકડાને અપાવે.
એટલે એ લોકોને કરોડો અજબોનો ફાયદો કરાવી દે છે. તો આ એક વાત ગંભીર છે ને કે નથી? બીજું એ ધ્યાન દોરવી દઉં, પછી આપણે પાછી આ વાત ઉપર આવીએ. આ વાત ઉપર આજે બહુ મોટો ખુલાસો ને બહુ મોટો ધડાકો થશે, તમે બધા સમજી જશો. કે હવે કાલે હું લેખિતમાં પોલીસ સ્ટેશન, એસપી સાહેબ પાસે, પછી આઈજી સાહેબ પાસે અને આપણા ડીજીપી સાહેબ પાસે કાલે હવે લેખિતમાં હું બધું મોકલી દઉં છું. અને ફરિયાદ જે મારી છે તેની આ તમામ જગ્યાએ મોકલી દઉં છું. એટલે આપણી કાર્યવાહી હવે ચાલુ થશે. અત્યાર સુધી આપણે ફરિયાદ દાખલ કરાવી હજી નથી. એફઆરઆઈ આપણી લેવામાં આવી નથી. એફઆરઆઈ આપણે જોઈએ અને નામ જોગ જોઈએ અને જે ઉલ્લેખ છે, સત્ય હકીકત ઘટના છે તે જ આપણે દર્શાવવું છે અને તે જ રજૂ કરવું છે. આમાં સાંસદશ્રી તથા એના ગુંડા તત્વો બધા છે જ. આ જગજાહેર છે, આમાં કંઈ સંતાડવાની વાત છે નહીં. આ બધું આધાર પુરાવા સાથે આપણે મોકલવું છે, બિડાણ સાથે જોડીને. તો હવે મેન મુદ્દાની વાત ઉપર આવીએ. ગૌચર જમીન, તમે અંદાજે બંગલાવાડી તથા ગોકુલધામ તથા આજુબાજુનો જે પણ વિસ્તાર છે એ 100 વીઘાનો તમે પકડો અત્યારે અંદાજો. આનાથી વધારે થોડું ઘણું ઓછું હોઈ શકે, પણ અત્યારે આપણે અંદાજે પકડીએ તો 1 વીઘે કદાચ, જો મારી ભૂલ ન થતી હોય તો 17,000 કે 17,500 ફૂટ થાય કે ન થાય, કે 16,000 16,500 ફૂટ થાય, એવું કંઈક છે ને. તો ન્યાની કિંમત તમે ફૂટની મિનિમમ 1,000 રૂપિયા લેખો, 1,000થી વધારે છે પણ મિનિમમ 1,000 રૂપિયા લેખો તો 100 વીઘાના આપણે છે ને વીઘાનું હાલો 16,000 ફૂટ જ પકડો ને. 16,000 ફૂટ 1,000 રૂપિયા ફૂટનો ભાવ અને 100 વીઘા, તો હિસાબ કરો, સરવાળો માંડો કેટલો થયો. પછી એસઆરમાં તો એનાથી પણ ભાવ વધારે હો ભાઈ કંપનીમાં, તો એમાં 400-500 વીઘાનું છે. તો એનો 400-500 વીઘાનો તમે હિસાબ કરો તો કેટલું થાય. હવે આ બધી સોસાયટી ઊભી થઈ ગઈ છે તો આ કેટલા કરોડોનું કૌભાંડ થયું, કરોડોનું કે અજબોનું. તો આ કૌભાંડ કરાવનાર કોણ, આ કૌભાંડ કેવી રીતે થયું, સુકામીને થયું. આજે હું તમને એક દાખલો આપું કે મિત્રો, 5 ફૂટ જગ્યા આપણે કોઈની એમને વારવી હોય તો નથી વારી શકતા. ખબર છે ને કે કંઈક માથાકૂટું થઈ જાય છે, મર્ડર થઈ જાય છે. આ તમારી નજર સમક્ષ જ બધું છે ને. તો આટલું બધું કૌભાંડ થઈ ગયું, આટલું બધું વેચાઈ ગયું, સોદા થઈ ગયા, દસ્તાવેજ થઈ ગયા, લોન બેંકોએ આપી દીધી, આ તે બધું થઈ ગયું. ત્યાં સુધી આપણું પ્રશાસન શું કરે છે જુઓ તો ખરા. તો આ કાયદો વ્યવસ્થા, આ બંધારણ, આ નિયમ કોના માટે છે ભાઈ? ફક્ત ને ફક્ત ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ માટે. તો આજે આગેવાનો થઈને બેઠા છે, આ ચહેરો ખાલી આગેવાનનો છે પણ અંદરથી શું છે આ લોકો? આ અવળા કૌભાંડ તો બહુ ઝાઝા હજી આવવાના છે. આ તો ખાલી એક નાનકડું ઝલક છે. તો તમે કલ્પના કરો, હવે સરવાળો માંડો આ બધું, એટલે તમને આ અજબોનું છે ને આમાં કૌભાંડ થઈ ગયું. હો મિત્રો, જે અહીંના વિસ્તારના છે તો લોકોને એની કિંમતની ખબર હશે. તો આ કેવી રીતે થઈ શકે અને કોનીએ કરાવ્યું એ આખા ગામને ખબર છે. આજ દી સુધી કોઈ બોલતું નહોતું, હવે બધા બોલે છે કે સાચું છે ભાઈ, સાચું છે ભાઈ, સાચું છે ભાઈ. તો આ સાચું છે તો પછી કાર્યવાહી કેમ નહીં? આપણે લેખિતમાં દીધું છે. સાંસદશ્રીએ તાત્કાલિક પોસ્ટ મૂકી છે, તમે જોયું હોય તો, કે ખેડૂને સહાય તાત્કાલિક મળે ને ફલાણું ઢીકડું. આજે તમે મીડિયામાં જોયું હશે, છાપામાં કદાચ કાલે આવશે, આ તો બધું છાપામાં આવશે, એ બધું આવશે. મેં સાંસદશ્રીને 4-5 મહિનાથી લખીને દીધું ગૌચર જમીન ખાલી કરાવો. કેમ ન્યા નથી ખબર પડતી?
શું તમને નથી ખબર? તમારી સમક્ષ આધાર પુરાવા રજૂ કરવા છે. ક્યાં એમને હું તમને કહું છું, મારો આક્ષેપ નથી, પ્રૂફ પુરાવા સાથે છે. તો સાંસદ શ્રીના ન્યા પગ નથી પૂગે એમ? કેમ? શું સાંસદ શ્રીની એમાં કઈ મિલીભગત છે કે? બાકી તમે બધા હોશિયાર છો, સમજી શકો છો. તો મિત્રો આ સિસ્ટમ છે, તો આપણે આ સિસ્ટમ તો બદલાવ લાવવો જોશે ને. આપણે સિસ્ટમમાં બદલાવ લાવશી, ગુનો દાખલ કરાવશી, જમીનો પણ ખાલી કરાવશી. આ બાબત અમને કાંઈ પણ થશે મને તથા મારા પરિવારને, તો આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા એના ગુંડા તત્વોની સંપૂર્ણપણે રહેશે. આ કાયમી હું કહું છું ને, કાયમી કહેતો રહીશ, પણ કાર્યવાહી થશે ને થશે. અને કાર્યવાહી આપણે કરાવશી, એફઆરઆઈ પણ આપણે કરાવશી. બારાડીની ખોટાડી બંદૂક રજૂ થાય ન થાય એનો પ્રશ્ન છે, પણ આપણે કાયદાકીય રીતે લડત આમાં આપીએ છીએ, આપતા રહીશી. કાલે આપણે હવે લેખિતમાં બધે પહોંચાડવાના. આજે આપણે સાહેબે કીધું કે અમે જોઈ છીએ, જોઈ લઈ બધું. આપણે આજનો દિવસ રાહ જોઈ કે હાલો સાહેબ આપણે જોઈ છે, તો આપણે સ્વાભાવિક છે આપણે સાહેબને માન આપી, આદર આપી અને રાહ આપણે જોઈ. હજી સવાર સુધી કદાચ બધું થઈ જાય તો કંઈ વાંધો નથી, નકર સવારે આપણે કાગળ આપણી પાસે લખેલ બધા ઓલરેડી તૈયાર પડ્યા છે, બધે આપણે પહોંચાડવાના છે. અહીંથી આપણે મોકલી દેવાના છે ટપાલ થ્રુ, સાહેબ સુધી બધે પહોંચી જશે. પછી અમુક દિવસની સમય મર્યાદા એમાં છે, ત્યાં સુધી કાર્યવાહી બધી એ લોકોને કરવાની હોય છે. જવાબ ફલાણા ઢીકડા આ તે જે પણ હોય એ પછીનો પ્રશ્ન છે. પણ હવે આમાં ગુનો દાખલ થશે અને આપણે ગુનો દાખલ કરાવશી, એમાં નહીં હાલે. આપણે છેતરાના એક ફેરે, હવે બીજી વાર આપણે છેતરાવાનું થતું નથી. તો બધાને ચારણના ચોરાના જય માતાજી, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.